હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે કાલે છેલ્લે લાસ્ટમાં મલ્ટીપ્લેક્સર એન્ડ ડી મલ્ટીપ્લેક્સર ટોપિક ભણ્યા હતા. આજે આપણે નવો ટોપિક ભણશું જેનું નામ છે સિક્વન્શિયલ લોજિક ડિઝાઇન. સિક્વન્શિયલ લોજિક ડિઝાઇન શું છે એ જોઈએ આપણે. યુઝિંગ ફ્લિપ ફ્લોપ એન્ડ કોમ્બિનેશનલ લોજિક સર્કિટ. ફ્લિપ ફ્લોપ અને કોમ્બિનેશનલ લોજિક સર્કિટ આ બે ટોપિક આપણે ભણી. ફ્લિપ ફ્લોપ 5 પ્રકારની આપણે શીખી ગયા. We learn 5 types of flip flop: RS flip flop, D flip flop, JK flip flop, T flip flop and master slave flip flop. And combinational logic circuit. Combinational logic circuit આપણે શીખી ગયા જેમાં બે ટાઈપની logic circuit આવે, half adder and full adder. Any sequential logic circuit can be designed. ફ્લિપ ફ્લોપ અને કોમ્બિનેશનલ સર્કિટ ભેગી કરીને આપણે સિક્વન્શિયલ લોજિક ડિઝાઇન બનાવી શકીએ. We discuss the following sequential logic design. Number 1, register. Number 2, counter. બે પ્રકારની લોજિક ડિઝાઇન આવે. નંબર 1 રજિસ્ટર અને નંબર 2 કાઉન્ટર. આપણે બે ટાઈપ્સ ભણવાના છે. પહેલું છે રજિસ્ટર અને બીજું છે કાઉન્ટર. રજિસ્ટર શું છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. રજિસ્ટર ફ્લિપ ફ્લોપ કેન સ્ટોર 1 bit ઇન્ફોર્મેશન. આપણે આગળ શીખી ગયા કે ફ્લિપ ફ્લોપ છે 1 bit ઇન્ફોર્મેશન સ્ટોર કરે. રજિસ્ટર ઇઝ a group of flip flop. Register is a group of flip flop with each flip flop capable of storing 1 bit information. એક ફ્લિપ ફ્લોપ 1 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર કરે. રજિસ્ટર આવી ઘણી બધી ફ્લિપ ફ્લોપ ભેગી થઈને એક ફ્લિપ ફ્લોપ 1 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર કરે તો જેટલા ફ્લિપ ફ્લોપ રજિસ્ટરમાં હોય એટલા બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય. 4 ફ્લિપ ફ્લોપ હોય તો 4 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય. 8 બીટ હોય તો 8 ફ્લિપ ફ્લોપ હોય તો 8 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય. 16 હોય તો 16 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય. n bit register has a group of n flip flop. n bit register છે એમાં n flip flop હોય એટલે રજિસ્ટર ની અંદર 4 ફ્લિપ ફ્લોપ હોય તો 4 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય. If 4 flip flop are used, then 4 flip flop. If 4 flip flop are used, then 4 bit information are used. બરાબર. જો 4 ફ્લિપ ફ્લોપ ભેગી થઈને રજિસ્ટર બને તો એમાં 4 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થઈ શકે. In short, register is a group of flip flop. ફ્લિપ ફ્લોપ ભેગી થઈને રજિસ્ટર બને. એક ફ્લિપ ફ્લોપમાં 1 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય તો 4 ફ્લિપ ફ્લોપમાં 4 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર થાય. બરાબર. હવે આગળ ટાઈપ્સ ઓફ રજિસ્ટર ભણીએ આપણે. નંબર 1 બફર રજિસ્ટર. ટાઈપ્સ ઓફ રજિસ્ટરમાં નંબર 1 બફર. બફર એટલે સ્ટોર કરવું. Register which are used only to store binary information are known as memory register or buffer register. જે રજિસ્ટરની અંદર, રજિસ્ટર એટલે ગ્રુપ ઓફ ફ્લિપ ફ્લોપ, જે રજિસ્ટરની અંદર બાઇનરી ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકાય. બાઇનરી મીન્સ કાં તો 0 કાં તો 1, 0 or else 1, તો એને બફર રજિસ્ટર અથવા તો મેમરી રજિસ્ટર કે. It construct with 4 D-type flip-flop. 4 flip-flop ભેગી થઈને એક બફર રજિસ્ટર બને. D-type flip-flop. જો નીચે આપણે દોરેલું છે D, 4 ટાઈપની 4 flip-flop D, I1, I2, I3, I4 એમાં ઇન્ફોર્મેશન નવી ઇનપુટ થાય અને 4 આઉટપુટ આવે A1, A2, A3, A4. અને ડાયાગ્રામમાં એક ક્લોક પલ્સ દેખાય છે. ક્લોક ઓલવેઝ શું હશે? 1. તો જે નવા I1, I2, I3, I4 પ્રમાણે
A1 A2 A3 A4 આન્સર આવશે. જો ક્લોકની કિંમત 1 હોય તો જ I1 I2 I3 I4 પ્રમાણે A1 A2 A3 A4 આન્સર આવશે. બફર રજિસ્ટર કોને કહેવાય? તો જે રજિસ્ટરની અંદર બાઇનરી ઇન્ફોર્મેશન સ્ટોર થાય, આઈધર 0 ઓર 1, એને મેમરી રજિસ્ટર ઓર બફર રજિસ્ટર કહેવાય. It construct with 4 D-type flip-flop. 4 D-type flip-flop ભેગી થઈને બને. It depends on clock pulse value. જો clock pulse 1 હોય તો I1 I2 I3 I4 પ્રમાણે A1 A2 A3 A4 આન્સર આવશે. પણ clock pulse 0 હોય તો A1 A2 A3 A4 નવા આઉટપુટ આવશે નહીં. જો નીચે એ જ લખેલું છે. The clock pulse input CP equal to 1, that time it enable all the flip-flop and the information present at D transfer to the Q output. I1 I2 I3 I4 D જે ઇનપુટ નવું આપે એને આપશે, એ પ્રમાણે નવું Q એટલે કે A1 A2 A3 A4 આન્સર આવશે. When clock pulse goes to 0, જ્યારે clock pulse 0 હોય, the information that was present at the data input just before the transaction is retained at the Q output. Q output એમને રાખશે. જ્યારે ક્લોક પલ્સ 0 હોય ત્યારે જે જૂનું આઉટપુટ Q પાસે છે એ એમને રહેશે, નવું આઉટપુટ આવશે નહીં. બફર રજિસ્ટર, જે રજિસ્ટર બાઇનરી ઇન્ફોર્મેશન સ્ટોર કરે, 4 ડી ટાઈપ ફ્લિપ-ફ્લોપ, ક્લોક પલ્સ ઉપર ડિપેન્ડેડ હોય. ક્લોક પલ્સ 1 તો I1 I2 I3 I4 પ્રમાણે A1 A2 A3 A4 આન્સર આવશે. અને ક્લોક પલ્સ 0 થાય ત્યારે જૂનું આઉટપુટ રિટેઇન કરશે. Next register type is shift register. First one is buffer register and second one is shift register. Register which can shift the data to the right or left known as shift register. જે રજિસ્ટર બીટ લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ મૂવ કરે એને શિફ્ટ રજિસ્ટર કહેવાય. Register which can shift the data to the right or left are known as shift register. The following are the types of register on the basis of how data is entered and how taken out of the register. 4 typeના shift register: serial in, serial out, serial in, parallel out, parallel in, parallel out. Sorry, first one is serial in, serial out. Second one is serial in, parallel out. Third one is parallel in, serial out. Third, I am my mistake ખોટું લખાણું છે. Parallel in, serial out. And fourth one is parallel in, parallel out. In means input, out means output. હવે અહીંયા serial અને parallel બે વર્ડ જાણવા જરૂરી છે. Serial એટલે શું કે એક ફ્લિપ ફ્લોપ માંથી આઉટપુટ બીજાનું ઇનપુટ બને એને સિરિયલ કહેવાય. પહેલાનું આઉટપુટ બીજાનું ઇનપુટ બને
તો એને સિરિયલ ઇનપુટ સિરિયલ આઉટપુટ કહેવાય. પહેલાનું આઉટપુટ આવે પછી જ બીજાનું ઇનપુટ આવે, બીજાનું આઉટપુટ આવે એ ત્રીજાનું ઇનપુટ બને, ત્રીજાનું આઉટપુટ આવે ચોથાનું ઇનપુટ બને. જ્યાં સુધી પહેલાનું આઉટપુટ ન આવે ત્યાં સુધી બીજાનું ઇનપુટ મળે નહીં. 4 પ્રકારના શિફ્ટ રજિસ્ટર: serial in, serial out, serial in, parallel out. Third one is parallel in, serial out, and fourth one is parallel in, parallel out. પહેલું જોઈએ આપણે સિરિયલ ઇન સિરિયલ આઉટ. ડાયાગ્રામમાં જો પહેલું સિરિયલ ઇન સિરિયલ આઉટ શિફ્ટ લેફ્ટ રજિસ્ટર. સોરી, ફર્સ્ટ વન છે ઈ રાઈટ રજિસ્ટર, શિફ્ટ રાઈટ રજિસ્ટર છે, અને સેકન્ડ વન ઇઝ સિરિયલ ઇન સિરિયલ આઉટ શિફ્ટ લેફ્ટ રજિસ્ટર. જો પહેલાનું આઉટપુટ જે આવે, પહેલો ડાયાગ્રામ જુઓ તો પહેલાનું આઉટપુટ જે આવે એ બીજાનું ઇનપુટ બને, બીજાનું આઉટપુટ આવે ત્રીજાનું ઇનપુટ બને, ત્રીજાનું આઉટપુટ આવે ચોથાનું ઇનપુટ બને. એને સિરિયલ ડેટા આઉટપુટ આવી રીતે જનરેટ કરશે. સેકન્ડ વન ડાયાગ્રામમાં જુઓ તો રાઈટ સાઈડ થી ઇનપુટ આપે છે, આઉટપુટ જે આવે બીજાનું ઇનપુટ બને, બીજાનું આઉટપુટ આવે ત્રીજાનું ઇનપુટ બને, ત્રીજાનું આઉટપુટ આવે ચોથાનું ઇનપુટ બને. એટલે એકમાં લેફ્ટ બાજુએ મૂવ થાય છે ને એકમાં રાઈટ બાજુએ મૂવ થાય. ફર્સ્ટ વનમાં રાઈટ બાજુએ મૂવ થાય છે અને સેકન્ડ વનમાં લેફ્ટ બાજુએ મૂવ થાય છે, એટલે એને સિરિયલ ઇન સિરિયલ આઉટ શિફ્ટ રજિસ્ટર કહેવાય. In this type of register, the data is stored bit by bit, taken out of the register serially at every clock pulse. જો સર્કિટ 4 ડી ટાઈપ ફ્લિપ ફ્લોપ છે, સિરિયલ ઇનપુટ, સિરિયલ આઉટપુટ. દરેકમાં ક્લોક પલ્સ આપેલું છે, ક્લોક ઓલવેઝ 1 હોવું જોઈએ. પહેલાનું આઉટપુટ જે આવે બીજાનું ઇનપુટ બને, બીજાનું આઉટપુટ ત્રીજાનું ઇનપુટ બને, ત્રીજાનું આઉટપુટ ચોથાનું ઇનપુટ બને. 4-bit serial in serial out shift register has 4 flip flop. 4 flip flop હોય, એક ફ્લિપ ફ્લોપ 1 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર કરે તો 4 ફ્લિપ ફ્લોપ 4 બીટ ઇન્ફોર્મેશન સ્ટોર કરે. સિરિયલ ડેટા જે તમે ઇનપુટ આપો સર્કિટમાં જોતા જાઓ, સિરિયલ ઇનપુટ જે આપો તમે એ ડી ઇનપુટ ને આપે. Serial data is applied to the D input of the first flip flop. The Q output of the first flip flop is connected to the second flip flop. જે Q આઉટપુટ આવે પહેલાનું એ સેકન્ડ ફ્લિપ ફ્લોપ ના D સાથે કનેક્ટેડ થાય, એટલે પહેલાનું આઉટપુટ બીજાનું ઇનપુટ બને. Q output of the second flip flop is connected to the D input of third flip flop. Second flip flop નું જે આઉટપુટ આવે એ ત્રીજાનું ઇનપુટ બને. Q output of the third flip flop, ત્રીજાનું જે આઉટપુટ આવે એ ચોથાનું ઇનપુટ બનશે. Clock is common to all flip flop. સિરિયલ ઇન સિરિયલ આઉટમાં શું થાય કે પહેલાનું આઉટપુટ આવે એ બીજાનું ઇનપુટ બને, બીજાનું આઉટપુટ બને આવે એ ત્રીજાનું ઇનપુટ બને.
Now second type is serial in, parallel out. Parallel serial તો આપણે શબ્દ સમજ્યા. પેરેલલ શું છે? પેરેલલ એક સાથે બધી ફ્લિપ ફ્લોપ માંથી આઉટપુટ આવે સાયમલ્ટેનિયસલી, તો એને પેરેલલ કહેવાય. સિરિયલ ઇન, પેરેલલ આઉટ. આપણે 4 ટાઈપ જોયા હતા, સિરિયલ ઇન, સિરિયલ આઉટ. પછી સિરિયલ ઇન, પેરેલલ આઉટ. જો ઉપર બ્લોક ડાયાગ્રામમાં સિરિયલી ડેટા ઇનપુટ થાય, પહેલાનું આઉટપુટ જે આવે એ પેરેલલ આઉટપુટ પણ આવે અને બીજાનું ઇનપુટ પણ બને. બીજાનું જે આઉટપુટ આવે એ પેરેલલ આઉટપુટ પણ બને અને ત્રીજાનું ઇનપુટ પણ બને. ત્રીજાનું જે આઉટપુટ આવે એ પેરેલલ આઉટપુટ પણ ડિસ્પ્લે કરે ને ચોથાનું ઇનપુટ બને ને ચોથાનું આઉટપુટ પણ ડિસ્પ્લે કરશે. 4 બીટ ઇન્ફોર્મેશન પેરેલલ સાયમલ્ટેનિયસલી ડિસ્પ્લે કરે. In this type of register, the data is taken into the register serially and taken out simultaneously. જોઈએ સર્કિટમાં 4 D type flip flop, serial data input, D output, Q output, D input, Q output, D input, Q output, D input, Q output 4 એમાં. પહેલાનું જે આઉટપુટ આવે એ QA પેરેલલ ડિસ્પ્લે કરે અને બીજાનું ઇનપુટ બને. બીજાનું આઉટપુટ QB અને સાથે સાથે ઇનપુટ પણ થાય ત્રીજામાં. ત્રીજાનું આઉટપુટ QC અને ચોથાનું ઇનપુટ બને અને ચોથાનું આઉટપુટ QD પેરેલલ 4 સેકન્ડે 4 બીટ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરે QA, QB, QC અને QD. Serial data is given to the D input of the first flip flop A. When the first clock pulse arrives, data is transferred to QA. જ્યારે પહેલું clock pulse પહેલી સેકન્ડે data is transferred to QA of first flip flop. At the same time, B is transferred to C. B C માં જાય and the content of C is transferred to D. In 4 clock pulse complete, data is shifted into the register. Output is available after 4 clock pulse. 4 output is displayed QA, QB, QC and QD. પહેલાનું આઉટપુટ બીજાનું ઇનપુટ બને, બીજાનું આઉટપુટ ત્રીજાનું ઇનપુટ, ત્રીજાનું આઉટપુટ ચોથાનું ઇનપુટ. કેમ કે સિરિયલ ઇનપુટ છે. પેરેલલ આઉટપુટ આફ્ટર 4 clock pulse we have 4 output QA, QB, QC and QD. બે ટાઈપ આપણે ભણ્યા, serial in, serial out, serial in, parallel out. Third one is parallel in, parallel out. Sorry, parallel in, serial out. And fourth one is parallel in, parallel out. બે ટાઈપ ડિટેલમાં જોયા, બાકીના બે ટાઈપ આપણે ખાલી બ્લોક ડાયાગ્રામ જોશું. પેરેલલ ડેટા ઇનપુટ, 4 ઇનપુટ એક સાથે આવે. જો પહેલામાં બીજો ત્રીજું ચોથું ઉપરના ડાયાગ્રામમાં પહેલાનું આઉટપુટ બીજાનું ઇનપુટ બને, ત્રીજાનું આઉટપુટ ચોથાનું ઇનપુટ બને, ચોથાનું આઉટપુટ ડિસ્પ્લે કરે. પેરેલલ ઇન, સિરિયલ આઉટ. Now fourth one is parallel input, parallel output. 4 input એક સાથે આવે ક્લોક પલ્સમાં અને 4 આઉટપુટ ડિસ્પ્લે કરે. બરાબર. અને એક વધારે serial in, serial out, shift left, shift right, bidirectional shift register. સિરિયલ ઇનપુટ, સિરિયલ આઉટપુટ એકમાંથી બીજામાં આવે, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં. રાઈટ સાઈડ પણ મૂવ થાય અને લેફ્ટ સાઈડ પણ મૂવ થાય.
બે સાઈડ મૂવ થાય એટલે એને બાય ડાયરેક્શનલ શિફ્ટ રજિસ્ટર કહેવાય. શું કહેવાય એને? બાય ડાયરેક્શનલ શિફ્ટ રજિસ્ટર. Now next is register with parallel load. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની આપણે ખાલી સર્કિટ પહેલા સમજીએ. સર્કિટ સમજવી બહુ જરૂરી છે. ધ્યાનથી સમજો, સાંભળજો, અને એવું હોય તો સાથે દોરજો તો તમને ઇઝીલી વધારે ખ્યાલ આવશે. જો સર્કિટ, સર્કિટ કેવી રીતે ડ્રો કરવાની એકવાર ખાસ ધ્યાનથી સાંભળો. લોડ ઇનપુટ, ટોપિક, થિયરી આપણે પછી જોઈએ, પેલા સર્કિટ દોરતા સમજીએ. થર્ડ ટાઈપ, રજિસ્ટર વિથ પેરેલલ લોડ. પેરેલલ એટલે એક સાથે, લોડ એટલે ઇનપુટ કરવું, દાખલ કરવું. રજિસ્ટરમાં એક સાથે ઇનપુટ દાખલ કરવું. આ તમારી સર્કિટ છે. પેલા લોડ ઇનપુટની એક લાઈન દોરવાની, બાજુમાં એ નોટ ગેટમાંથી છેડો પસાર કરીને લાઈન નીચે લઈ આવો. કેવી રીતે ડ્રો કરવાની એ સમજાવું છું. લોડ ઇનપુટ, બાજુમાં નોટ ગેટમાંથી પસાર કરીને નીચે. હવે બે ની પેરમાં એન્ડ ગેટ ડ્રો કરવાના, 4. બે ની પેરમાં, ફર્સ્ટ 2, પછી સેકન્ડ 2, થર્ડ 2 અને ફોર્થ પેર. ફર્સ્ટ પેર, સેકન્ડ પેર, થર્ડ પેર અને ફોર્થ પેર. એન્ડ ગેટ. એન્ડ ગેટ નું આઉટપુટ ઓર ગેટમાં જશે. જો બે એન્ડ ગેટ નું પેર નું આઉટપુટ ઓર ગેટમાં જાય છે. બાજુમાં 4 ડી ટાઈપ ફ્લિપ ફ્લોપ ડ્રો કરવાની, ઓર ગેટ નું આઉટપુટ ડી ટાઈપ ફ્લિપ ફ્લોપમાં જશે. ફરીવાર, લોડ ઇનપુટની એક સીધી લાઈન, બાજુમાં નોટ ગેટમાંથી પસાર કરી લોડ ઇનપુટ. બે ની પેરમાં એન્ડ ગેટ 4 પેર ડ્રો કરવાની, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. બે ની પેરમાં એન્ડ ગેટ. એન્ડ ગેટ નું આઉટપુટ ઓર ગેટમાં જશે. ઓર ગેટ નું આઉટપુટ ડી ટાઈપ ફ્લિપ ફ્લોપમાં જશે. હવે લોડ ઇનપુટ નો જે છેડો છે એ નીચેની એન્ડ ગેટમાં આપો. દરેક પેરના નીચેના એન્ડ ગેટમાં જો. અને જે નોટ ગેટ વાળો છેડો છે એ ઉપરના એન્ડ ગેટમાં આપો. લોડ ઇનપુટ નો ઇનપુટ છે એ નીચેના એન્ડ ગેટમાં, ચારેયમાં. જો, અને આ નોટ ગેટ વાળો છેડો છે એ ઉપરના એન્ડ ગેટમાં. હવે દરેક પેરમાં પેરેલલ ઇનપુટ આપો. નીચે I0 દરેક પેરના નીચેના એન્ડ ગેટમાં, I1, I2 અને I3. અને જે ડી ટાઈપ ફ્લિપ ફ્લોપ નું જે આઉટપુટ આવે એ પાછું ઇનપુટ બને ઉપરના એન્ડ ગેટમાં બધામાં.
જો એરો અને દરેકમાં ક્લોક પલ્સ પાસ કરવા. સર્કિટ આમ એકદમ ઈઝી છે અને આમ ન શીખો ત્યાં સુધી કેવી રીતે ડ્રો કરવી એ ખ્યાલ નહીં આવે. લોડ ઇનપુટ નો એક છેડો બીજો નોટ ગેટ માંથી પાસ કરીને નીચે આપવાનો. બે ની પેરમાં એન્ડ ગેટ ડ્રો કરો. એન્ડ ગેટ નું આઉટપુટ ઓર ગેટમાં આપો. ઓર ગેટ નું આઉટપુટ ડી ટાઈપ ફ્લિપ ફ્લોપમાં આપો. લોડ ઇનપુટ નો છેડો દરેક એન્ડ ગેટની પેરમાં નીચે અને નોટ વાળો છેડો ઉપરના એન્ડ ગેટમાં. નીચેના એન્ડ ગેટમાં I0 I1 I2 I3 પાસ કરો અને ડી ટાઈપ ફ્લિપ ફ્લોપ નું જે આઉટપુટ આવે એ પાછું ઉપરની પેરના દરેક પેરના ઉપરના એન્ડ ગેટમાં પાછું ઇનપુટ બને. હવે આપણે એ ચેક કરવાનું છે કે લોડની કિંમત 1 હોય ત્યારે શું આઉટપુટ આવે અને લોડની કિંમત 0 હોય ત્યારે શું આઉટપુટ આવે એ જોઈએ. પહેલા થિયરી જોઈએ. હવે the transfer of new information in register is referred to as a loading the register. નવી ઇન્ફોર્મેશન દાખલ કરવી અને લોડિંગ ધ રજિસ્ટર કહેવાય. If all the bits of the register are loaded simultaneously with common clock pulse, that are loading is done parallel. Simultaneously બધા રજિસ્ટરમાં બીટ એન્ટર થતી હોય તો એને પેરેલલ લોડ કહેવાય. When the load input is 1, then I input are transferred into the register on the next clock pulse. જો લોડની કિંમત 1 હોય તો હવે સમજી લો. લોડની કિંમત 1 હોય એટલે આ છેડો 1 થયો આખો અને આ છેડો 0 થયો. એટલે 0 વાળો છેડો ઉપરના એન્ડ ગેટમાં જાય છે અને નીચે 1 વાળો છેડો નીચેના એન્ડ ગેટમાં જાય. લોડ ઇનપુટ 1 વાળો છેડો નીચેના એન્ડ ગેટમાં, 0 વાળો છેડો ઉપરના એન્ડ ગેટમાં. એટલે 1 વાળો છેડો I0 into 1 I0 આગળ જાય. અહીંયા I1 into 1 એટલે I1 આગળ જાય. I2 into 1 એટલે I2 આગળ જાય. I3 into 1 એટલે I3 આગળ જાય. ઉપરનો તો 0 થઈ ગયો. દરેક પેરનો નીચેનો એન્ડ ગેટ ઇનેબલ્ડ થાય. When the load input is 1, then I input are transferred into the register on the next clock pulse. જ્યારે લોડ ઇનપુટ 1 હોય ત્યારે I input ટ્રાન્સફર થાય નેક્સ્ટ ક્લોક પલ્સ એટલે I0 I1 I2 I3 આગળ જાય. પરિવાર જ્યારે લોડ ઇનપુટ 1 હોય ત્યારે નીચેનો એન્ડ ગેટ ઇનેબલ્ડ થાય, ઉપરનો ડિસેબલ થાય.
એટલે I0 I1 I2 I3 આગળ જાય. પણ જો લોડ ઇનપુટ 0 હોય તો the circuit input I0 I1 I2 I3 are inhibited એટલે ડિસ્કનેક્ટ થઈ, and D flip flop are reloaded with their present value. જો લોડ ઇનપુટ 0 હોય તો સમજો ધ્યાનથી, આ લોડ ની ઇનપુટ 0 એટલે પહેલી લાઈન છે એ 0 થઈ ગઈ, બીજી લાઈન 1 થઈ ગઈ, બીજી લાઈન 1 થઈ ગઈ એટલે ઉપરનો એન્ડ ગેટ ઇનેબલ થાય, એટલે નવું I0 I1 I2 I3 જાય નહીં, કેમ કે I0 into 0 એટલે 0 આગળ જાય, I1 into 0 એટલે 0, I2 into 0 એટલે 0, I3 into 0 એટલે 0. ઉપરનું એન્ડ ગેટ ઇનેબલ થાય, એ આઉટપુટ ડી ટાઈપ માંથી પાછું રીલોડ થઈને આગળના એન્ડ ગેટમાં જાય. એટલે જે જૂનું આઉટપુટ હતું એ રીલોડ થઈને પાછું આવે. એટલે લોડની કિંમત 1 હોય તો I0 I1 I2 I3 આગળ જાય, અને લોડની કિંમત 0, લોડની કિંમત 1 હોય તો I0 I1 I2 I3 આગળ જાય, અને લોડની કિંમત 0 હોય તો રીલોડ ધેર વિથ પ્રેઝન્ટ વેલ્યુ, જે જૂનું આઉટપુટ છે એ પાછું રીલોડ થાય, કેમ કે ડી ટાઈપ ફ્લિપ ફ્લોપ નો આઉટપુટ પાછા ઉપરના એન્ડ ગેટમાં જાય છે. When the load input is 1, then I input are transferred into the register on the next clock pulse. Load input 1 હોય ત્યારે I input transfer થાય, I0 I1 I2 I3, અને load input 0 હોય ત્યારે I0 I1 I2 I3 નીકળી જાય, અને D type flip flop reloaded with their present value, એટલે જૂની વેલ્યુ પાછી રીલોડ થાય. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળીશું.